જય શ્રી કૃષ્ણ. અને અમારા નિત્યમને ધૂળેટી આવી ગઈ છે તો ભાઈ નાહી ધોઈને હવે જાય છે નીચે રમવા. એને પિચકારી જો ભાઈ એને કને ફેંકતો નહીં. ગયા વર્ષની પિચકારી કાઢી છે, વોટર ટેન્ક ભર્યો છે અને હવે જાય છે નીચે. તો તને શું કીધું? જો ગેટની બહાર જતો નહીં, ક્યાંય ચડતો નહીં. શું કીધું? ઓકે જા. જો ભાઈ પેંડાલાલ જાય છે નીચે. ગેટની બહાર જાતો નહીં, ક્યાંય ચડતો નહીં. શું કીધું? પક્કા પ્રોમિસ? ઓકે. જો ભાઈ ગયો અમારો બેટમેન નીચે. જો નાની પલાવ તો ખીજા હે. એ સાંભળી લીધું બધા નિત્યમ કેમ કરે. આમ નાના હતા ને ત્યારે તે લંગડીદાર રમતા. હું રમતા? તું અત્યારે હાથમાં હોટી છે ને તો હોટી વાળું નહીં, આમ એમ જ અગડગ લંગડીદાર રમતા. તો એક પગ ઊંચો કરીને ઓલું કરતો, ખાડો પડી જાય નિત્યમ લાદીમાં, ગોબો પડી જાય છે. શું કરશું ભાઈ? નિત્યમ જો રમે છે એકલો એકલો. 2:30 વાગી ગયા છે અને 4 વાગે ટ્યુશનમાં જવાનું છે. પેલા ભાઈ નીચે ગયા તો કપડાં પલાળીને આવ્યા. કોની હારે તું રમતો હતો હોળીથી? પેલા ફુગાવાળો કોણ હતો? એટલે તું પલળી ગયો તો આખો? ફુગા ફૂટ્યા હતા એટલે તાર માથે? તો અરે વાહ. તો આ કેમ એમ કીધું કે મમ્મી હું આખો પલળી ગયો, એમ જાણે કોઈ કે પલાળી દીધો હોય એમ? હે જો ને નિત્યમને રોજનું થયું. જ્યારે પણ હું નીચે આવું ને ટ્યુશનમાં મૂકવા જવા માટે લઈ જઈ, અહીંયા હિંચકી લેજો હિંચકામાં. પછી મને કીધું ગાડી વાળીને તો ગેટ પાસે લઈ જા ને, પછી ત્યાં હું પહોંચી જઈશ કે એમ. હાલો હવે લેટ થઈ ગયું છે ઓલરેડી. આજ 2 મિનિટ હાલ ફટાફટ. જો ભાઈ નિત્યમને ટ્યુશનમાંથી લઈ આવી છું. ટ્યુશનમાં કેવી મજા આવી ને કેટલો વિડીયો ચાલુ કર્યો કે જો હોલિકા દહનની પ્રિપેરેશન ચાલુ છે, તૈયારી. અમારા ઘર નજીક જ હોલિકા પ્રગટાવવાના છે એટલે હોલિકા દહનની તે તૈયારી ચાલુ છે. જો મસ્ત. પછી અંદર બેસે નહીં બટા, એ તો એક કથા છે. અંદર બેસે ને એ પ્રહલાદની સાચી કથા છે. અંદર તો છે ને એ આપણને ન દેખાય. પહેલાંના જમાનામાં એ બધું થઈ ગયેલું. જે હોળિકા માતાજી અંદર બેઠા ને એ. અને આ સાઈડ જો લાકડાનો ઢગલો છે અને આ સાઈડ પ્રિપેરેશન કરે છે. હવે સાંજે દર્શન કરવા આવીએ ને દર્શન કરાવશું. હું કેવું નિત્યમ? શું વાગે? 9 વાગે પથ્થર. તો ગયા ઓલી વખત વાગ્યો તો ને તો એવી જગ્યા હતી ને એટલે વાગ્યો તો. કાંઈ નહીં, સાંજે તમને દર્શન કરાવીએ પાછા. એને નિત્યમ શું કેવું? નિત્યમને પેલા ફુગા આવે કે નહીં, નળ એમ ન કરાય, એ ન કરાય. પેલા ફુગા આવે કે નહીં નળમાં ચડાવીને બધા ફૂલી જાય, પાણીના ભરાઈ જાય. એ ફુગા લેવા આવ્યા છે. ફુગા લેવા છે ને? એ ચાલો હવે લઈએ. હવે કયા ફુગા લઈએ છીએ જોઈ. જો કે એ જ લેવાના છે. 5 લેવાના છે એમ. જોઈએ હવે. આ કેટલા વાળા છે ભાઈ? નિત્યમ ભાઈ આ 2 પેકેટ લીધા છે ને. હાલો આજ 2 પૂરા, પાછા કાલ 2 લઈ જશું. ઓકે. કેવા દાંત આવે છે? રોજ બબે લેતા જવાના. કેવા દાંત આવે છે તને? બહુ દાંત આવે છે. રોજ બબે લેતા જવાના હે ને? એમ હાલો. નીચે બધા છોકરા રમે છે અત્યારે. જે હોલિકા દહન છે ને ત્યાં અમે પૂછતા અમારે ઘરે પતંગ હતા ને પતંગ જોઈએ છે. એ કે હા તો જો ભાઈ આટલા પતંગ છે ને તો જઈએ છીએ આપ. એને નીચે માલે પકડ ઉભો રહી છે. મને ખબર જ હતી ઉત્તરાયણના દિવસે આટલા પતંગ ખાઈ આટલા દિવસે પૂરા નહીં થાય એટલે હાટું લીધા હતા. ઉભો રે એકલો ન. જય શ્રી કૃષ્ણ. હરક પદુડો કાનુડો અમારો જો. ઊંચું રેક થોડુંક. પેંડો એ એવું પૂછતો હતો કે આમાં હોલિકા માતા ક્યારે બેસવાના છે એમ. 7:45 બેસવાના. જો શું કહે છે? 7:45 આવી જવાનું છે. હા જો હાલો. જો ભાઈ લગાવી દીધા છે મસ્ત પતંગ અને હોલિકા માતા મસ્ત તૈયાર થઈ ગયા છે. 8 વાગે જેલા પ્રગટાવાના છે હોળી. હોળી આવી ગઈ જો. જો
કેમનું આવી બેન હો ભાઈ જો પલ્લીને ચાલ્યો પિચકારી હવે પિચકારી લઈને જાય ફુગા નથી ભરી દેતી હું પકડ પિચકારી ચોલી દીદી પિચકારી લઈને જઈશ લે ટીંગડ પાછળ બસ અને પડતા નહીં પગ ધીમા ભીના હોય કહે ચપ્પલ કાઢ નાખ ચપ્પલ વગર જા લપસી જોઈ લપસે છે ચપ્પલ કાઢ નાખી હા બસ અને પડતો નહીં ધીમે ધીમે ઉતરશે ભીનો છો આખો શું કીધું ઉતર નીચે હવે ન્યા નો પલાળાય ગ્રીલ પકડીને ઉતરાય ગ્રીલ પકડીને ઉતર ગ્રીલ પકડીને ઉતર બસ થેપલા કેમ કે હોળીના દિવસે મતલબ ઉતાણીના દિવસે કોઈ થેપલા બનાવે કોઈ પૂરી બનાવે કોઈ લાપસી બનાવે ભાઈ હું બનાવવાની છું થેપલા અને લેતા આવ્યા છે મેથીની ભાજી ને પાલક લીલું લસણ ઘરે ઓલરેડી છે તો મસ્ત થેપલા બનાવવાના છે ગ્રીન થેપલા ભાઈ ખાવા હોય તો આવી જાજો હવે બેઠી છો પાલક વીણવા અને નિત્યમભાઈ ગયા તમને ખબર છે કે નિત્યમ નીચે હોળી રમે છે આ વખતે હવે રેમા જેવો થઈ ગયો ને એટલે રમતા આવડે રેમા જેવડો થયો ને રમતા આવડે બે વખતે નાનો હતો ને તો ભાઈ પિચકારી લઈને ખાલી જાતો ને એક પિચકારી હતી હોળી પૂરી થઈ ગઈ એટલે ભાઈ અત્યારે ગયો છે રમવાનું હું કટિંગ કરું છું ભાજી મેથીની અને પાલકની એક સાઈડ ભગવાનની આરતી નિત્ય મેં કરી છે એટલી આરતી કરીને તો જ્યાં સુધી વાટ સળગી ન રહી ત્યાં સુધી આરતી કરી અને બીજી સાઈડ હું તમને બતાવું ને તો ભાઈ હોળિકા દહનની તૈયારી થવા લાગી છે જો દેખાતું હોય તો જો પ્રગટાવી દીધી છે હોળિકા માતાને અને ઢોલ વાગે છે મસ્ત જો બનાવીને અમે 9 વાગ્યા આજુબાજુ હોલિકા માતાના દર્શન કરવા જઈશું 8 વાગ્યા છે 8 વાગે તે કરવાના હતા હોલિકા માતાને પ્રગટાવવાના હતા તો ભાઈ જો પ્રગટાવી દીધા છે અને હવે 9 વાગે દર્શન કરવા જવાના છીએ અમે જમી કાવીને મસ્ત ભગવાનના દર્શન કરવા ભાઈ જઈએ છીએ ભગવાનના દર્શન કરવા હોલિકા માના દર્શન કરવા અને થાળી મસ્ત રેડી કરીને કે આવડો પહેલી ઉતાણી હોય ત્યારે લેવાનો હોય પણ અમારા નિત્ય માટે મને બધી ઉતાણી પહેલી જ લાગે એટલે બે આવડો મેં નિત્યને નકરે પતાસા ભાવે એટલે મેં લીધો છે માતાજીને ધરીને પછી ઘરે લેતા આવશું અને હિતેશે જો મસ્ત તૈયાર થઈ ગયા છે ચાલો હિતેશે લાઈટ પંખો બંધ કરો જઈએ છે દર્શન કરવા તમને દર્શન કરાવશું જોકે બધાએ પોતપોતાના ઘરે દર્શન કર્યા જશે હોલિકા માના તોય તમને દર્શન કરાવશું નિત્યમ એમાં એવું છે અંદરથી બહાર આવે છે નાખવી નિત્યમ નિત્યમ થઈ ગયા દર્શન હોલિકામાં વધેરેલું શ્રીફળ હિતેશ અહીંયા વધેરું જો નીકળે જ ગરમ થઈ ગયું છે હાથ જો હિતેશ તમારા આમાં મૂકી દો આમાં મૂકી દો જો ભાઈ અહીંયા વધેરું શ્રીફળ ભગવાનના દર્શન થઈ ગયા હોળિકા માતાના દર્શન કરીને આવતા રહ્યા છીએ અને શ્રીફળ એ નીચે જ વધેરી લીધું કેમ કે પછી ઘરે શ્રીફળ પડ્યું રહે ને આપણે બધાને થોડી થોડી પ્રસાદી આવી જાય અને હાવડાની વાત કરું ને તો મને એવું હતું કે હાવડો પતશે નહીં એમ બધા એક એક કટકો હાવડાનો લીધો પછી આવ્યા 2 જણે કે આપણને તો નથી હવે પતી ગયો તો નિત્યમ કેવો લાગ્યો તને આવડો સાચું બોલ ઓલી પતાસું ખાધું ગળ્યું ગળ્યું કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું ને નિત્ય મેં 2 પતાસા ખાધા એના આવડાના 2 બટકા ખાધા 3 ખાધા અરે વાહ પછી 2 લીધા ને પાછા હા હા નિત્ય મેં 3 ખાધા અને ટ્રાફિક એટલે ફૂલ ટ્રાફિક હતી જ્યારે હોળી પ્રગટાવી ને ત્યારે એટલું બધું નહોતું પણ અત્યારે તો ફૂલ ટ્રાફિક છે જો તમને દેખાતું હોય ને તમે જો મજા આવી ગઈ સાચું આજ તો બહુ આટલો ટ્રાફિક છે કેમ કે આટલા એરિયાના બધાય અહીંયા એટલા એરિયાના બધામાં અહીંયા જ દર્શન કરવા આવે એટલે અહીંયા હોલિકા દહન
કર્યું છે પણ બહુ મજા આવી એને નિત્યમ આપણને માતાજી માતાજી હોળિકા માતા માતાજી ક્યારે આવ્યા? માતાજી 8 વાગે આવ્યા અહીંયા 8 વાગે આવ્યા પછી વયા પછી વયા ગયા મારે જોવાનું. એ આપણને દેખાય નહીં, અદૃશ્ય થઈ જાય, દેખાય નહીં. એક વસ્તુ સમજાય તો કે આજ તે દિવસમાં કેટલામી જોડ કપડાં છે આ પહેરાય? ચાર. ચોથી જોડ છે ને આ કપડાં. તો તે અત્યારે આ શર્ટમાં હું વાંધો એવો તો શર્ટ કાઢી નાખો, શર્ટ કાઢીને ત્યાં ભીનું થયું તો એમ આ તો એ સુકાય છે, પહેરી રખાય ને. હા પહેરી લે હાલ. મોઢામાં નેકમાં ઈ આ છોકરાને જાણે એવું જ છે ને ફેક્ટરી છે કપડાની, ધોવાય છે ને હૂકવાય છે, ધોવાય છે ને હૂકવાય છે. હે તને કહો અહીંયા સામું જોતો હાય જય શ્રી કૃષ્ણ. નહીં આ મારો ફોટો જો હું અહીંયા રહ્યો. અહીંયા હું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. પ્રિય કરના નેક્સ્ટ બ્લોગમાં